તો જય માતાજી, સ્વાગત છે તમારા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે મેરડી માતાના એક એવા ભુવાની વાત કરવાના છીએ કે જે તેના અહંકારમાં મેરડી માતાને ભૂલી ગયો। તો સ્ટાર્ટ કરીએ આપણે આ સ્ટોરી, અને સ્ટોરી જો સારી લાગે તો ફોલો કરી લેજો। તો આ વાર્તા છે કાઠિયાવાડના એક એવા ગામની કે જ્યાં મેરડી માતાનો એક એવો ભુવો રહેતો હતો કે મેરડી માતાની ખૂબ ભક્તિ કરતો અને ખૂબ મેરડી માતાને માનતો, અને મેરડી માતા પણ તેનાથી ખૂબ પ્રસન્ન હતા। તો મેરડી માતા એને દર રાત્રે ખાટલે આવીને વાતો કરતા। એક રાતની વાત છે કે મેરડી માતા તેના સપને આવીને વાત કહે છે કે માગ બેટા, તું માગે તે તને આલું, તું માગે તો આ દુનિયાની બધી સોના ચાંદી અને બધા રૂપિયા તને આપી દઉં। તો ભૂ કહે છે કે માં, તમે મારા જોડે છો, તમારો અવાજ મને સંભળાય છે અને તમે મને ખાટલે આવીને રૂબરૂ વાતો કરો છો, એનાથી બીજું મારે શું જુઓ। એટલે મેરડી માતા કહે છે કે તોય બેટા તું માગ, તું માગે તે હાલો, તું મારી આટલી ભક્તિ કરી છે એટલે મારે તને કંઈક આપવું જ છે। એટલે ભૂવો કહે છે કે માં, મારે બીજું કોઈ જોતું નથી, પણ બસ તમે આવી રીતે જ મારી જોડે રહેજો અને આવી રીતે જ મને દર્શન આપતા રહેજો, એમ કહેશે ભૂવો, અને મેરડી માતા અલગ થઈ જાય છે। એમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી જાય છે। એક દિવસ ભૂવાના મનમાં એવો વિચાર આવે છે કે મેરડી માતા મને ખાટલા આવીને વાતો તો કરે છે અને મેરડી માતાનો અવાજ મને રૂબરૂ સંભળાય છે, તો લાઈને મેરડી માતાના રૂબરૂ દર્શન કરું કે મેરડી માતા કેવા દેખાતા હશે અને મેરડી માતાનું રૂપ કેવું હશે। તો ભૂવો આવું વિચારે છે, અને એ દિવસે એ રાત્રે જ્યારે ભૂવો સૂએ ઊંઘે છે ત્યારે મેરડી માતા તેને દર્શન આપે છે, અને મેરડી માતા આવીને કહે છે કે બેટા તું માગે તે આલું, મારે તને કંઈક તો આપવું જ છે। તો ભૂવો કહે છે કે માં, મારે કંઈક જોતું નથી, પણ તમારે આપવું જ હોય તો મને રૂબરૂ દર્શન આપો, મારે તમને રૂબરૂ જોવા છે કે માં મેરડી માતા, કે તમે જગત જની છો અને તમે આવા બળશાળી છો માં, કે તમારો દુનિયામાં ખૂબ મોટો પરચો છે। તો માં, દુનિયામાં કોઈએ તમને જોયા નથી, તો મારે તમને જોવા છે કે માં મેરડી તમે કેવા દેખાતા હશો। તો એક મેરડી માતા કહે છે કે બેટા તું દુનિયાના હીરા ચાંદી સોના જવેરાત અને પૈસા બધું માગી લે, હું તને બધું આપી દઉં, પણ તું આ વાત ભૂલી જા। તો આ વાત શક્ય નથી। તો ભૂવો કહે છે કે માં, મારે તો બીજું કંઈ જોતું નથી, મારે ફક્ત તમારા દર્શન કરવા છે અને મારે તમને રૂબરૂ જોવા છે। તો મેરડી માતા કહે છે કે બેટા હું તને રૂબરૂ દર્શન આપે પણ તું મને ઓળખી નહીં શકે, અને તું મને નહીં ઓળખી શકે તો આપણો ભવનું છેટું થઈ જશે, અને આ ભવ તારા એકલાને જ પેલો એ કરવો પડશે, તું મને ઓળખી નહીં શકે। તો ભૂ કહે છે કે માં, હું તારી આટલી બધી ભક્તિ કરું છું, આટલી બધી સેવા કરું છું, હું તને ના ઓળખી શકું। એટલે ભૂવો કહે છે કે માં, મારે તને જ જોવું છે, મારે બીજું કંઈ જોતું નથી, મારે તમારા રૂબરૂ દર્શન જ કરવા છે। તો મેરડીમાં કહે છે કે હારું તાન, કાલ હવાનો દારો ઉગ, અને કાલ હવાના દાડે જ્યારે તું અને તારા પત્ની બે જણા બજારમાં જઈશું, અને બજારમાં હું તને દેખાડો દઉં અને મને ઓળખજે। જો તું મને નહીં ઓળખી શકી તો તારે મારે ભવનું છેટું, અને ત્યારથી તું મને ગમે એટલી યાદ કરે પણ હું તને દર્શન દેવા નહીં આવું, કે હું તને મળે પણ નહીં। તો ભૂવો કહે છે કે હારું માં, હું તને ચોક્કસ ઓળખી લઈ ગયા માં। તો બીજા દિવસે ભૂવો અને તેના પત્ની બજારમાં જાય છે। બજારમાં જઈને એક શાકભાજીની લારીઓ ઊભા હોય છે, અને લારીએ શાકભાજી લેતા હોય છે, ત્યારે મેરડી માતા એક રૂપાળી સુંદર કન્યાનું રૂપ લઈને આવે છે, અને ભૂવાને દેખાડો દે છે, અને ભૂવાનો હાથ ઝાલીને મેરડી માતા કહે છે કે બેટા કે ચાલ તું મને ચા પીવડાય, કે મારે ચા પીવી છે। એમ કરીને મેરડી માતા ચાની દુકાને ભૂવાનો હાથ ચાલીને લઈ જાય છે, અને ભૂવો મેરડી માતા એ સુંદરીનું રૂપ જોઈને મન મોહિત થઈ જાય છે કે વાહ વાહ, કે આવું રૂપ હોય, કે એમ કરીને મન મોહિત થઈ જાય છે। તો ભૂવો મેરડી માતા ભૂવાને ચા પીવા લઈ જાય છે, અને ભૂવો મેરડી માતાને કહે છે કે સુંદરી તમે કોણ છો, કે હું તમારી સુંદરતા જોઈને મન મોહિત થઈ જઉં છું, મારે તમારી સાથે લગ્ન કરવા છે, કે હું મારી પત્ની છોડી દઈ અને મારે તમારી સાથે લગ્ન કરવા છે। ત્યારે મેરડીમાં કહે છે કે રહેવા દે, અને તું મને ઓળખ, કે હું કોણ છું એ તું મને ઓળખ, મારી સુંદરતા ઉપર ના જઈ કે હું કોણ છું એ તું મને ઓળખ, હું તને દેખાડો દઉં છું। તો ભૂવો એના અહંકારમાં અહમમાં ભૂલી ગયો કે મેરડી માતા એને શું કીધું હતું એ બધું ભૂલી ગયો, અને એ
ભૂવો કહેશે કે ના કે સુંદરી તમે કોણ છો એ નહીં, મને કોઈ પેલું એ નહીં, કે મારે તો તમારી સુંદરતા જોઈને મને તો તમારાથી પ્રેમ થઈ ગયો છે અને મારે તમારી સાથે લગ્ન કરવા છે. તો મેરડીમાં કહેશે કે જો હું તને કહેતી હતી ને કે તું મને નહીં ઓળખી કે મને તો આજ સુધી આ દુનિયામાં કોઈ કહેતા કોઈ નહીં ઓળખી શક્યું. હું મેરડી શું જેવી કે મારો હજારો રૂપ છે, મને મેરડીને કોઈ ઓળખી શકે એવું આજ સુધી નહીં બન્યું કે. એટલે હું મેરડી માતાના પગે પડીને માફી માંગે કે માં અમારી ભૂલ થઈ જઈ. પણ મેરડી માતા કહે છે કે મુએ તને કીધું હતું ને કે તું મને નહીં ઓળખી શકી તો તારન મારા બહુનું છૂટું અને તારન મારા બહુ આ પૂરો એમ કરીને મેરડીમાં અલગ થઈ જાય છે. અને ભૂવો કહે છે કે માં મને માફ કરી દો. પણ મેરડીમાં તો એકવાર જાય એટલે ફીરતીના કોઈ દિવસ દેખાડો દેતા નથી. તો તમને પણ કહેવામાં આવે છે કે જે માતા આપણને દેખાડો દેતી હોય, કે જે માતાનો હાથ આપણા ઉપર જેટલો હોય તો માતાનું માનજો, પણ ખોટી રીતે જબરજસ્તી ના કરતા કે ખોટું પેલું એ ના માગતા. તો મેરડી માતાનો પાવર આવો છે. તો બોલો જય મેરડી માં.